ગુડ મોર્નિંગ ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો. તો સવારના વાગી ગયા છે 9 અને પપ્પા બેસી ગયા છે ચા નાસ્તો કરવા. મોર્નિંગ. આજે તો ઉત્તરાયણ છે. શું પ્રોગ્રામ છે આજે? ઉત્તરાયણમાં સવારના ચા નાસ્તો કરીને ધાબે? સ્પીકર વીકર લગાવશું, પછી લગાવીશું. ગીતો વીતો વગાડશું અને મજા કરશું. તો ગાઈસ, મમ્મી બી કપડાં સૂકવે છે. હમણાં જ ચોક ને બધું ધોયું, ઉપર બી બધું ગંદુ થઈ ગયું હતું તો ધોયું. તો ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. આજે તો કપડાં ધોયા, સુકવીએ કપડાં. બરાબર. ઉત્તરાયણમાં તો હવે કેટલા વાગે જવાનું? જઈએ તો શાક રોટલી કરવાની બાકી છે. બરાબર. નાસ્તો પાણીનો વારો છે એટલે પાણી આવી છે. એટલે ચોક ધોઈ નાખ્યો ખરા ખાસતો. બરાબર. કારણ કે ધાબું ધોયું હતું એટલે ચોક ધોવાનો બાકી હતો. ચોકે ગંદો થયો હતો એટલે ચોકે જોડે જોડે આજે ધોઈ જ કાઢ્યો. ગાઈસને બતાવો ચોક ધોયો એ. ચોક તો બતાવીએ ને. જો ગાઈસ, એકદમ પાણીથી એકદમ મસ્ત ધોઈ નાખ્યો. સરસ ચોક આસ્તો ચોખ્ખો કરી નાખ્યો અને પાણી આસ્તો આવે જ ટાંકીમાં. કારણ કે પાણી જ નહોતું આવતું એટલે ચોક ધોવો તો પણ પાણી વગર અટકી દીધું એટલે આજ પાણી આવે એટલે ધોઈ નાખ્યો. હવે કપડાં સૂકવી અને બહાર પોતું મારી પછી અંદર જાઉં. હા, કપડાં નાખી દો. કપડાં સૂકવીને આવું. ઓકે. તો ચાલો, પૃષ્ટિ બી આજે તો વહેલી ઉઠી ગઈ છે, તો એને બી શું કરે જોઈ લઈએ. હેલો પૃષ્ટિ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું ચાલે છે? મીટિંગ ધાબે નથી જવાનું? ઉત્તરાયણ છે. જઈએ વાર 9 વાગે મીટિંગ. 9 વાગે મીટિંગ? તો ચાલો, તાર મીટિંગ અટેન્ડ કરી લો, પછી જઈએ ધાબે. નહીં તો ઊંધિયાનું શાક ઉત્તરાયણમાં ભાઈ ખાવાની મજા વટાણા છે. લીધા, વાલોર ગીલોડી લીધી, આપણે નાખ્યું કાચા કેળા બે, કેળા, ટામેટા. ટામેટા, રીંગણ ખાવાનું. એ આ મોબાઈલમાં જોજે ને પેલા જોજે સિદ્ધનો કોઈ આવની. ઓકે, આઈ વિલ વોચ. ચાલો તો ફટોફટ બનાવી દઈએ. આ છે આપણે શું કહેવાય મમ્મી, અને મુઠિયા છે. મસ્ત વઘાર કરીને શાક બનાવીએ, એકદમ ટેસ્ટી. બપોરે ખાવાની મજા પડી જાય. આપણે તો ધાબા પર જ ખાવાનું ગાઈસ. રોટલી અને શાક લઈ ધાબા પર જતું રહેવાનું. ધાબા પર જતું રહેવાનું ખવાઈ મસ્ત. જાય ત્યાં બેઠા બેઠા ઠંડીમાં ઉપર ઘર તડકો હોય એટલે મજા આવે. ગાડલો બાટલો નાખીને એનું પછી ખાઈ લે. ફટાફટ નહીં બને. તો આજે તમે રેસીપી બતાવો તમારા ઊંધિયાની, તો ગાઈઝોને બધાને જોશે. આ મુઠિયા તર્યા હતા ને એ જ તેલ છે એટલે એ આપણે વાપરીએ. બરાબર. પહેલાં લેવાનું તેલને ગરમ કરો, બરાબર. પછી બસ પછી વઘાર આવે એટલે વઘાર કરવાનો ને શાક વઘાર કરવામાં. અંદર ટામેટા નાખીને પછી શાક નાખવાનું બધું મિક્સ. બરાબર. તો આગળ આપણે ગાઈસ કન્ટિન્યુ કરીએ. અને અહીંયા રોટલી નાખાઈને બાંધી દીધો છે. આટો બંધાઈ ગયો છે રોટલીનો. રોટલી ને શાક આપો, બીજું કશું બનાવવાનું નહીં. સવારે અત્યારે તો રોટલી ને શાક. વઘારી ઊંધિયાનું આવે એટલે ટામેટા પહેલાં વઘારી દીધા છે. અહીંયા શાક સમારીને રાખી છે. શાક સમારીને રાખી દીધું છે. પછી વટાણા આપણે અને વઘારીએ. તો ગાઈસ જુઓ, શાક રેડી થઈ ગયું છે. હવે ગરપણ વાળું થોડું બનાવીએ એટલે થોડું નાખીએ અંદર આપણે ગોળ, મરચું, હળદર નાખી દીધું, મીઠું નાખી દીધું, શાક નાખી દીધું બધું. બસ હવે સીટીઓ આવશે. 3-4 સીટી આવે ને એટલે શાક તૈયાર. ચાલો તો અમે જઈએ હવે ધાબા પર, હા, જો તમે. અને પછી આવો અમે સ્પીકર વીકર લગાવીએ. ચાલુ કરો અને પતંગ ખીરકીને બધું લઈ જાઓ. આવો. ચાલો પૃષ્ટિ. રોટલી બાકી રોટલી કરી પછી આવો. ઓકે, લેટ્સ ગો. તો આજનો આઉટફિટ બતાવી દો ગાઈસ ને બધાને. ચો ગાઈસ, આપણે શોર્ટ કુર્તો, પૃષ્ટિએ શર્ટ પહેર્યો છે, ઓનલાઈન મંગાવ્યો તો. એ કેવું લાગે છે કમેન્ટ કરજો. આવાસ એંગલમાં આવાસ. ગાઈસ તૈયાર થઈ ગયા. હવે જઈએ ઉપર. કામ બધું પૂરું કર્યું અને અહીંયા જુઓ ઊંધિયાનું શાક બની ગયું. તો આટલું શાક મેં તપેલીમાં કાઢ્યું છે, હજી થોડું કાઢી લઉં
શાક લઈ જઈએ ઉપર, બીજું બધું ઉપર લઈ ગયા, રોટલી ચીકીને બધું. તો જુઓ મસ્ત ઊંધિયું બની છે. તો આટલું તપેલીમાં કાઢી બીજું કાઢી લઉં. પાણી એ ભરીને મૂકીશ અહીંયાની નાના પપ્પાએ તૈયાર થઈ ગયા છે ગાઈઝ. મેં પહેરી છે ટોપ, નીચે પેન્ટ, ત્યાં માંડવી બીચ ઉપર પહેરી હતું ને એ પેન્ટ પહેરી છે મેં આજે. તો ચલો ગાઈઝ હવે જઈએ ઉપર, અને ઉપર જોઈએ કેવા પતંગ જગત. હું તો હજી ઉપર ધાબામાં ગઈ નથી, હવે જ જાઉં છું. તો જોઈએ ધાબામાં કેવો માહોલ છે એ. A few moments later. તો ગાઈસ જમવાનો ટાઈમ થઈ ગયો છે, 12:30 થઈ ગયા. તો બધા અહીંયા જમવા બેસી ગયા છે. તો ચલો ગાઈસ જમવા. જુઓ બધું ધાબામાં લઈને આવી ગયા છે બધું. શાક રોટલી ચીકી, શાક રોટલી પાપડ ચીકી બધી અલગ અલગ ચીકી છે, મુઠિયા પૂરી બધું અહીંયા લઈને આવી ગયા છે. રોટલીનો એ ડબ્બો ભરેલો શાક. તો જુઓ ગાઈસ અમે રોટલી બધી પૂરી થઈ જાય થોડી વારમાં. તો આવી જાઓ બધા ખાવા. ધાબામાં ખાઈએ આવી જાઓ બધા. ખવાય નહીં, હે ધાબામાં ખાઈએ એટલે વધારે ખવાય. ભૂખ વધારે લાગે ઉત્તરાયણના દિવસ પતંગ ચગાવીએ ને એટલે. પપ્પા તો ટોપી પહેરીને જ બેસી ગયા ખાવા. તો ચાલો ગાઈસ બધા જમવા. પતંગ આવ્યો. શાકમાં તીખું બને છે પણ તો એ જો હોય ને આમ ખાઈ લેવાનું.